11:15 ની આસપાસ તો મેં મારી બેબીને ફોન કર્યો કે બેટા મને આ રીતના મારે છે બેનો આવીને, તો કે મમ્મી ફોન કર દે એમ. માર મને મજીઠિયા મનીષાબેન મહેશ સરપંચ છે અને બીજા એમની સાથે જે બહેનો છે એને હું આટલું બધી નામ સાથે નથી ઓળખતી, પણ આ જે વર્ગમાં વિડીયો ક્લિપ છે એમાં એ 5 બહેનો છે. હું સરપંચશ્રીને ઓળખું છું. સીસીટીવી કેમેરા છે. બાકી કોઈ પણ વિદ્યાર્થીને તમારે પૂછી લેવાનું. મેં આજથી કોઈ પણ સ્ટુડન્ટને જો માર માર્યો હશે તો સીસીટીવી માં હશે. ભૂતપૂર્વ વિદ્યાર્થીને પૂછી લેવાની છૂટ, અને મારા હાલમાં જે અભ્યાસ કરી રહ્યા છે એ બાળકોને પણ તમે પ્રેમથી પૂછી શકો છો. ધ્યાનમાંથી જાઓ છો અને સીસીટીવી કેમેરા ફૂટેજ છે એમાં જો મેં કદાચ પૂર્યું હોય કે મારું કોઈ નામ આવે છે તો એ જોઈ લેવાની છૂટ છે. અને સીસીટીવી નો આરોપ પણ મારી ઉપર નખાવવામાં આવે છે. સીઆરસી એમ કહે છે કે રમાબેન પ્રિન્સિપાલ બનવું છે એટલે રમાબેને સીસીટીવી કેમેરા નખાવ્યા છે. એનો આરોપ પણ આગલી અરજીઓમાં છે. એનો આરોપ મારી ઉપર લગાડવામાં અને આજે ગામ લોકો એકઠા થયા હતા, શું માંગ હતી તમારી? હરેશભાઈ વાઢેર, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ઉના. આધારે બેન કે મને ગામ લોકો દબાણ કરે છે બદલી કરાવવા માટે, આ પ્રકારની અરજી મને 17 મોકલેલી હતી. પછી 2 દિવસ હું માનનીય મિનિસ્ટર સાહેબના કાર્યક્રમમાં અને કલેક્ટર સાહેબના કાર્યક્રમમાં હતો, એટલે આજે મેં જોઈ છે બરાબર. ને આજે મેં મારા કેળવણી નિરીક્ષક, મારા બીઆરસી અને મારા સીઆરસી ત્રણેયની કમિટીને ત્યાં મોકલેલી છે અને એ લોકોનો રિપોર્ટ હમણાં સબમિટ થાય એટલે હું માનનીય ડીપીઓ સાહેબને રિપોર્ટ કરું છું. સર, પણ શિક્ષિકાબેનને માર મારવામાં આવ્યો છે ક્લાસરૂમમાં, સીસીટીવી સામે આવ્યા છે. જી હા, એ સીસીટીવી અત્યારે અમને પણ મળેલા છે બરાબર. એ બાબતમાં તો ગૃહ વિભાગ એક્શન લેશે બરાબર, એ કોઈ પેલું નથી, પણ અમારા ડિપાર્ટમેન્ટલી જે એક્શન લેવાના છે, જે કોઈ પણ કસૂરવાર હશે બરાબર એના ઉપર આપણે કાયદેસરની કાર્યવાહી કરશું.